આપણે બનાવવાનું છે સાદું અને સિમ્પલ ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક ખાવાનું મન થયું છે તે આપણે બનાવી નાખીએ ગાંઠિયાનું શાક. અમારા મેડમ બનાવે છે ગાંઠિયાનું શાક, ખાવ સાદું ને સિમ્પલ. તો ઠેઠ લગીને વિડીયોમાં બની રહેશો, મજા આવશે તમને જોવાની. થોડોક ધવાળો થયો છે, તાપ બાપ કરો. મારી પોક જીરું, હળદર, મરચું, જીરું અને હળદર ને બધું મિક્સ થઈ ગયું છે મસ્ત. હવે નાખી દઈશું પાણી. આજની આપણી રેસીપી આવ સાદી ને સિમ્પલ ખાવાની છે. ગમે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો આ આંધણ આવી જશે ગાંઠિયાનું શાકનું, તો આપણે નાખી દઈશું ગાંઠિયા. ગાંઠિયા નાખી દીધા એટલે આપણે 10 થી 15 મિનિટ ઉકળવા દઈશું. પછી ચીજાશે મસ્ત. હાલો 10 થી 15 મિનિટની વાર લાગશે તો હું તમને થોડુંક મારા ઘરનું લોકેશન બતાવી દઉં. જો આપણું ઘર છે. આપણા ઘરનું લોકેશન છે, આપણી વાડી છે, આ આપણું કિચન છે. કિચન એટલે રસોડું, એમાં આપણે થોડીક બનવાનું ચાલુ છે. કેટલા ભાઈ એટલે ઉકળી જાય એટલી વાર છે. પછી શાક ઉતારી લઈ, પછી બનાવવાના છે રોટલા. સાંજ પડી ગઈ છે એટલે સાંજનો આ જમવાનું, સાંજની રસોઈ છે આ. હવે અમારે શાક બનીને થઈ ગયું છે ત્યાં, તો હવે ઉતારી લઈશું. અમારું શાક છે તો આજ પછી શાક સડી ગયું છે તો હવે બનાવી નાખશું રોટલા. તો આપણી રસોઈ બનીને થઈ ગઈ છે ત્યાર. તો હવે આપણે બાકી છે ખાલી રોટલા. તો એ રોટલા એવું બનાવશે, પછી આપણે જમી લઈશું. ઠેઠ લગીને વિડીયો બની રહેશે, મજા આવશે. તો અમારે બનવાનું થઈ ગયું છે રોટલા તૈયાર ને હાંસ પડી ગઈ છે. બનવાનું છે તૈયાર. રોટલા બની જાય એટલે આપણે વાળું કરી લઈશું. હવે
હમ